તેમજ મારા પતિના જીવનું જોખમ છે એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. કાલે રાતના ઠાકરસિંહનો પણ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, પરંતુ એના 2 દિવસ પહેલા કિંજલ રબારીના પણ કેટલાક એવા પોસ્ટરો વાયરલ થયા હતા, જેમાં લખવામાં આવ્યું હતું કે કિંજલ રબારી ભાગી ગયા છે કોઈ અન્ય સમાજના યુવક સાથે, પરંતુ આજે તેઓએ ચોખવટ કરી નાખી છે અને એમનો એક સોશિયલ મીડિયા ઉપર વિડીયો પણ ઓફિશિયલ પેજ ઉપરથી જાહેર કરવામાં આવ્યો છે, જે ખરેખર ચોંકાવનારો છે. અને અત્યારે વિડીયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે હું તમને વિડીયો પણ બતાવીશ, પરંતુ 2 મિનિટ મારે ફક્ત એક વાત કરવી છે, અને એ વાત છે કિંજલ રબારીને લઈને. જે સમાજે તમને આટલી મોટી નામના આપી, દરેકે દરેક નાના મોટા જે પણ સમાજના પ્રસંગ હોય તેમાં તમારી ઉપસ્થિતિ હતી, પરંતુ તમે જે આ પગલું ભર્યું છે આના વિશે શાયદ સમાજ તમને ક્યારેય કોઈ પ્રોગ્રામમાં બોલાવે પણ નહીં. તો આના વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો. બાકી ચાલો જોઈએ કિંજલ રબારી શું બોલી રહ્યા છે. તો હા, જે આ કિસ્સો બન્યો છે એના પછી સમગ્ર માલધારી સમાજ ખૂબ જ રોષે તો ભરાય છે. સાથે સાથે નિર્ણય પણ લીધો છે કે કોઈ પણ દીકરીએ સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ એવી કોઈ પણ સોશિયલ મીડિયા એપ વાપરવી નહીં. જે ખરેખર ખૂબ જ સારો નિર્ણય છે. જો સમાજ પાલન કરશે તો 100% સમાજ સિક્યોર રહેશે. બાકી તમારું શું કહેવું છે પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. બાકી જુઓ આ ખાસ વિડીયો. હું કિંજલ રબારી, ગામ સિનાડ, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે.